સુરતનું સર્કિટ હાઉસ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં સુરતનું સર્કિટ હાઉસ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। શહેરના પ્રથમ નાગરિક એવા મેયરને કડવો અનુભવ થયો છે। મેયરને પીએમના રૂમની ચાવી માટે 1 કલાક માટે ઊભા રાખવામાં આવ્યા હતા, ત્યારે સર્કિટ હાઉસ વિવાદમાં આવ્યું છે। સુરતના મેયર દક્ષેશ માવાણી સર્કિટ હાઉસ ખાતે ગયા હતા, ત્યારે બંને શહેરના સ્થાયી ચેરમેન રાજન પટેલ પણ મેયર સાથે હતા। ત્યારે બંને સર્કિટ હાઉસ ગયા ત્યારે મેનેજર ગેરહાજર હતા। તો સર્કિટ હાઉસના મેનેજર જિગ્નેશ પટેલે બેદરકારીની હદ વટાવી હોવાનું સામે આવ્યું છે। અગાઉ પણ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાને પણ આ જ પ્રકારનો કડવો અનુભવ થયો હતો। તો સર્કિટ હાઉસના મેનેજર જિગ્નેશ પટેલનો મનસ્વી કારભાર જોવા મળી રહ્યો છે। ત્યારે આ ઘટનાને લઈને સર્કિટ હાઉસની આબરૂના જાણે લીરે લીરા ઉડ્યા હોય। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રાબિયા, સર્કિટ હાઉસની બેદરકારી કેટલી વાર સામે આવશે? સુરત સર્કિટ હાઉસ ખાતેના જે મેનેજર છે તેમની બેદરકારીનો તો લાગે છે કોઈ હદ જ નથી, કારણ કે મેનેજરની જે લાપરવાહી છે એના કારણે મસ્ત મોટા નેતાઓ ભોગવવાનો વારો આવે છે। પહેલે સીએમ જે પૂર્વ સીએમ હતા શંકરસિંહ વાઘેલા, તેમને કડવો અનુભવ થયો અને હવે ખુદ સુરતના પ્રથમ નાગરિક એટલે કે મેયર દક્ષેશ માવાણીને ખરાબ અનુભવ થયો છે। સર્કિટ હાઉસ સતત વિવાદમાં રહે છે, તે પણ એમના મેનેજરના કારણે। પ્રથમ નાગરિક સુરતના મેયરને જે કડવો અનુભવ થયો છે તેને લઈને તેનો પણ વારંવાર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અગાઉ પણ લોકોને કડવો અનુભવ થયો અને અત્યારે પણ આ સર્કિટ હાઉસના મેનેજર જિગ્નેશ પટેલની જે બેદરકારી છે, જે લાપરવાહી છે, જેને કારણે લોકોએ હેરાન થવું પડી રહ્યું છે, તેવામાં મેયરને પોતે હેરાન થવાનો વારો આવ્યો। મેયર દક્ષેશ માવાણી પીએમના રૂમની ચાવી લેવા માટે ત્યાં સર્કિટ હાઉસ ગયા હતા। મેનેજરની ગેરહાજરી જોવા મળી હતી, મેનેજર નહીં હતો, જેને કારણે 1 કલાક તેમણે ઊભા રહેવું પડ્યું હતું। સ્થાયી ચેરમેન રાજન પટેલ, સુરત શહેર મેયર દક્ષેશ માવાણી, આ તમામ જે છે ત્યાં હતા અને સાથે જ કેટલા અધિકારીઓ પણ એમની સાથે ઊભા હતા। ત્યારે મેનેજર નહીં હોવાને કારણે ચાવી તો લેટ પડી, પરંતુ ઊભા રહેવાનો સુરતના પ્રથમ નાગરિકને વારો આવ્યો। સુરત સર્કિટ હાઉસ જિગ્નેશ પટેલનો મનસ્વી જે કારભાર છે તેને લઈને ક્યાંક હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરત સર્કિટ હાઉસની આબરૂના લીરે લીરા તો પહેલે જ ઉડી ગયા હતા, કારણ કે હવે જોઈએ તો મોદી આવવાના છે, પીએમ મોદી જ્યારે સુરત આવવાના છે, તેઓ ત્યાં રોકાણ કરવાના છે, ત્યારે આવી બેદરકારી કેવી રીતે ચલાવી લેવાય તેવા અનેક જે સવાલો ઉઠી રહ્યા છે। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતનું સર્કિટ હાઉસ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। મેયરને પીએમના રૂમની ચાવી માટે 1 કલાક ઊભા રાખવામાં આવ્યા હતા, ત્યારે અગાઉ પણ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાને પણ આ જ પ્રકારનો કડવો અનુભવ થયો હતો।